છોટાઉદેપુરના હાંડોદ ગામે મુસાફરો ભરેલી ખાનગી બસ ફસાઈ। ગામ લોકોએ બસમાં ફસાયેલા 30 લોકોનું કર્યું રેસ્ક્યુ। કડાણા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડાયું। ભરપૂર પાણીને પગલે નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ। સુરત શહેરમાં ધોધમાર વરસાદને પગલે મોરા ભાગળ પાસે ભરાયા કેડસમા પાણી। ભરાયેલા પાણીને કારણે વાહન ચાલકોને હાલાકી। ઉપરવાસમાં વરસાદને પગલે તાપી નદી બે કાંઠે ઉકાઈ ડેમમાંથી 1,63,000 ક્યુસેક પાણી છોડાયું। કેચમેન્ટ વિસ્તારોમાં એલર્ટ। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા। ઉપરવાસમાંથી 5,30,000 ક્યુસેક પાણીની આવક। ડેમની સપાટી 135.93 મીટર પર પહોંચી। 27 ગામોને એલર્ટ। નર્મદામાંથી પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા ભયજનક સપાટી 24 ફૂટે પહોંચી છે, તો નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા।